છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ કલારાણી પોલીસ મથક સામે ગ્રાઉન્ડમાં જિલ્લાના બોડેલી, નસવાડી અને સંખેડા પોલીસ દ્વારા પકડવામાં આવેલું કુલ ₹27,52,587 નું વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આજે કરાલી પોલીસ સ્ટેશનની બાજુનું જે ગ્રાઉન્ડ છે એમાં જે પણ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ જે પોલીસ દ્વારા પકડેલ હતો ત્રણેય પોલીસ સ્ટેશન દ્વારા, એમાં નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની જે મંજૂરીથી મેળવી અને ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓએ અમોને દરખાસ્ત કરેલી આ મુદ્દામાલ નાશ કરવા બાબતની 27/1/2025 રોજ એ સંદર્ભે મંજૂરી આપતા આજના દિવસની મતલબ કે 31/1/2025 રોજની 10 કલાકેથી નાશ કરવા માટેની મંજૂરી આપેલી હતી. ત્રણેય પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે ટોટલ 49 ગુનાઓનો 27 લાખ જેટલો રૂપિયા 27,41,000 જેટલી રકમનો મુદ્દામાલ, એમાં 17,156 જે બોટલો નાશ કરવામાં આવેલ છે. એની કામગીરી જે પૂર્ણ કરી અત્રે લગભગ 12:15 આસપાસ તમામ કામગીરી અત્રેથી પૂર્ણ કરેલ છે. આમાં બોડેલી પોલીસ સ્ટેશન, સંખેડા પોલીસ સ્ટેશન અને નસવાડી પોલીસ સ્ટેશન તરફથી દરખાસ્ત કરવામાં આવેલી હતી કે તમામનો જે મળી કુલ 27,41,000 રૂપિયાનો કુલ મુદ્દામાલ અત્રે 49 ગુનાઓનો જે નાશ કરવામાં આવેલ છે. એ બદલના પંચરોજ કામ અને પંચકેસ પણ કરેલ છે.